સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા 62 વર્ષીય દરજીને આવકવેરા વિભાગે 975 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ રેખરાજના પેન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો કથિત રીતે દુરુપયોગ કરી તેમને કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. નોટિસમાં તેમની સામે અંદાજે ₹974.97 કરોડની ટેક્સ રિકવરી દર્શાવવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ પરિવાર દ્વારા કંપનીના રેકોર્ડની તપાસ કરતા અન્ય એક કંપનીમાં પણ રેખરાજનું નામ ડિરેક્ટર તરીકે હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં કંપનીના રજિસ્ટર્ડ સરનામાની પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં વાસ્તવમાં એન્જિનિયરિંગ વર્કશોપ હોવાનું અને ત્યાં જરીના મશીનો તથા બરફના ગોળા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ થતું હોવાનું જણાવાયું છે. મકાન માલિકને પણ કથિત કંપની અંગે કોઈ જ જાણકારી ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે રેખરાજના નામે કાગળ ઉપર કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પરિવારનું કહેવું છે કે દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બોગસ કંપની ઊભી કરવામાં આવી અને તેના નામે મોટા પાયે નાણાકીય વ્યવહારો દર્શાવવામાં આવ્યા. ₹975 કરોડની નોટિસ મળ્યા બાદ રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈમેલ મારફતે પોતાનો ખુલાસો મોકલ્યો છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવી છે. હાલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે રેખરાજના દસ્તાવેજોનો ઉપયોગ કોણે અને કેવી રીતે કર્યો હતો. આ ઘટનાએ સામાન્ય વ્યક્તિના પેન અને ઓળખના દસ્તાવેજોના દુરુપયોગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આપનો પરિચય? આપનું નામ? મારું નામ દીપક હસમુખભાઈ ગેલેટવાલા. કયા શેના વ્યવસાય સાથે સંકળાયેલો? મારે મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી આ વ્યવસાય સાથે સંકળાયેલો. કઈ જગ્યા ઉપર આપનો આ શોરૂમ આ વર્કશોપ આવેલું છે? બેગમપુરા દારૂખાના રોડ. શું થયું હવે? હમણાં શું કઈ રીતે તમને શું સમાચાર મળ્યા? એ ગઈકાલે મને એવા સમાચાર મળ્યા કે જયપુરમાં કોઈ ટેલર છે એને કંઈ ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે. તો એમાં અમારે આ જગ્યાને મારી ફેક્ટરીને ડાયમંડ ફેક્ટરી અથવા તો ઓફિસ બતાવવામાં આવેલી. અહીંયા તો તમે કેટલી પેઢીથી તમે આ કામ કરો? મારા પપ્પા 1997માં અહીંયા અમે લોકો આવેલા હતા ત્યારથી આજ દિન સુધી આ જ ચાલે છે. અમે બે ભાઈઓ છે. 2001માં પપ્પા ગુજરી ગયા, ત્યાર પછી અમે બે હેન્ડલિંગ કરીએ. શું કહેશો? તમને જે તકલીફ હમણાં પડી રહી છે, જે તમને સમાચાર મળ્યા તો શું તકલીફ? હું તો અમે ખુદ સદમામાં છે કે ભાઈ અમારું આ ખોટી રીતે નામ ભગવવાઈ ચાલ્યું. આજુબાજુના સમાજમાં પણ અમારી તો ખોટી વાતો થાય કે ભાઈ આવી રીતે મીડિયા કેમ આવે.